તો ભાવનગરમાં જ્યારે ચિત્રા વિસ્તારમાં રાજ્યના સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન સમાન આભાર દર્શન કાર્યક્રમ તેમજ ચૂંટણી લડેલા ઉમેદવારોને પ્રશિસ્ત પત્ર આપવામાં આવ્યો હતો। આભાર દર્શન કાર્યક્રમ અને મહાસંમેલનથી વર્ષ 2027ની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પણ પ્રારંભ કરાયો છે। આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। આજે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ પરિવારના સભ્યોનું સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું। હું સૌનો દિલથી આભાર માનું છું કે ખૂબ વિશાળ સંખ્યામાં કોંગ્રેસ પરિવારના સભ્યો અહીં ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબના પરિણામો નહીં, પરંતુ અતિશય અપેક્ષાથી વિરુદ્ધ પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે માત્ર ચૂંટણી લડીને જીતી જવું એ જ નહીં, સત્તાની માટે જ સંઘર્ષ નહીં, સેવાની સાધના સાથે કામ કરતા રહેવાનો સંદેશ અહીંથી એક ઊભો થયો છે। ભારતીય જનતા પાર્ટીએ જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથગંડાઓ કર્યા, આપના બધાના કેમેરા સામે પણ ઘણી બધી બાબતો આવી। તંત્રનો દુરુપયોગ આવો ક્યારેય નહોતો થયો એવો થયો। ફોર્મ પાછા ખેંચાવી લેવા માટેના પ્રયત્નો, ખોટા કેસો, આજે પણ એક વડોદરામાં કોર્પોરેટર અમારા એને જેલમાં નાખવામાં આવ્યા। ખેર, આવા અત્યાચારો કે આવા પ્રકારની પદ્ધતિથી ઇતિહાસ સાક્ષી છે। અંગ્રેજો પણ આવું જ કરતા હતા, એનું શાસન સલામત ન રહ્યું, ના કંસનું શાસન સલામત રહ્યું। આખરે લોકશાહીમાં લોકસેવા એ આખરી ધ્યેય હોવું જોઈએ। સત્તા મળે તો સેવાની સાધના કરવી જોઈએ। સત્તા મળે તો બાકીનો અવાજ દબાવીને અન્યાયી ગેરકાયદેસર રીતે તંત્રના દુરુપયોગ આ ન થવા જોઈએ। હું આશા રાખું છું કે ભારતીય જનતા પાર્ટી પણ જે ગુજરાતની ઉચ્ચતમ પ્રણાલિકાઓ અને પરંપરાઓ છે એને